કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અત્યારે અમે આવી ગયા છીએ બધા, આખું ગ્રુપ ભેગું કર્યું છે. જાણે કે આવી ગયા છે. અને આજ તો જો આખું ગ્રુપ ભેગું થયું હોય અને કંઈક વાત ન મૂકી તો વાત નહીં કાંઈ મને કેમ ગમ નહીં ગ્રુપમાં, હે ને? એ વાતો વડે ગ્રુપમાં એક વાત મૂકવાની છે. મોટા ભાઈ મને તો મોટું બેન મને દાંત આવે છે. આપણો કન્ટેન્ટ આજનો એવો છે કે હમણાં ઉત્તરાયણ ગઈ, બરાબર? બધા ઉત્તરાયણમાં પતંગ સગાવ્યો ન સગાવ્યો મને તો મેં બહુ સગાવ્યો. પણ મેન વસ્તુ એ છે કે પહેલાં આપણા નાનપણની ઉત્તરાયણ હતી એ અને અત્યારની ઉત્તરાયણમાં તમને શું ફરક દેખાય છે અત્યારે હાલની તમારી પોઝિશન કેવી છે આમ એ આપણે શરૂઆત કરશું. ફૂટિયા તારો સૌથી મોટો અનુભવ છે, મને તું કે તારી ઉત્તરાયણ કેવી રહી ને તો નાનપણમાં કેવી ઉત્તરાયણ કરતો? જો નાનપણમાં શોખ હતા ઉત્તરાયણના, એટલે આપણે ચગાવી પણ નાનપણમાં આખું આકાશ ભરેલું રહેતું. પછી 10 વર્ષથી મેં પતંગ ચગાવવાના બંધ કર્યા, કેમ કે એકચ્યુઅલી હું વહી ગયો સેવામાં. ઓહો, સેવાભાઈમાં. હા, સેવામાં વહી ગયો એટલે રેસ્ક્યુ કરવા વહી ગયો. આ વખતે તારી ઉત્તરાયણ કેવી રહી? આ વખતે રહી પણ મેં પતંગ એક ચગાવ્યો નથી. કઈ સેવામાં ગયો? કબૂતરની પ્રેમાળમાં જ. એમાં વહી ગયો આ વખતે? હા, મને ન કરો મારો ભાઈ તે મને. તમે કેમ કે આજે વખતે તારે પતંગ ચગાવવાનું બહુ એટલું બધું હતું ને તું મને કાંઈ હતું નહીં, હતું મને પણ દર વર્ષ કરતા મને એટલી ખબર પડી કે આ વર્ષે પતંગ 45% જ ઉડતા હતા. ગયા વર્ષે વધારે હતા, આ વર્ષે ઓછા હતા. મને એવું લાગે આવતા વર્ષ ઓછા થઈ જાય, ધીરે ધીરે ઓછા થશે. એમ ને? હે કાંઈ આપણે કિનાળી તારો ઉત્તરાયણ કેવી રહી તારી? મારી ઉત્તરાયણ ખાટલામાં. મને તબિયત સારી નહોતી એટલે હું ખાટલામાં હતી. તો મોટી ઉત્તરાયણ કઈ હતી? ખાટલામાં પતંગ સગાવ્યો? પતંગ ચગાવતી એમ કે ને પતંગ નથી સગાવી, ખાટલામાં સગાવી દા કાંઈક એવું નહીં. મને મજા જ નહોતી, દાવે જ નથી. પેલા જાતા પતંગ નથી ચગાવતા આવડતી, ચગાવતા જ નથી આવડતી એટલે ખાલી દાવે જઈ. અને અહીંયા એક જગ્યાએ તો કપલ દીઠ જવાબ મળે તો જ બકે. તમારી બેની ઉત્તરાયણ કેવી રહી? તમને કેવી મજા આ ઉત્તરાયણમાં? નાની આવી ઉત્તરાયણ તમે પહેલા એક કહેવાય કે કરી કે નહીં કરી? આ વખતે મારી ઉત્તરાયણ હારી ગઈ. બાકી ઉત્તરાયણનો મને શોખ જ નથી. પહેલી વાત તો મને પતંગ ચગાવતા ના આવડે. આને ક્યાં આવડે? આને કેટલા ફટ મેં નહીં પતંગ ચગાવ્યો નથી ને આમ નથી. આ વખતે ઉડ્યો જ નથી. ફાડી નાખતો તા પતંગ. એમ કેમ ફાડતો? ટીસ્કી મારી મન કે લે આરી લે કે આની છે બાકી જઈ ગયો તો. આબરૂ કાઢી શક્તિભાઈ તમે તો હાવ. નાનપણથી તમારે? મને તો હાવ નથી. નાનપણથી આગ્રહ મળતો એમ બધા ભેગા આ વખતે ધાબે ચડ્યા અમે. તમે બધા હતા એટલે બાકી એમ ચડતા જ નથી. કાંઈ મજા આવી ને પણ કાંઈ નહીં. હારો તમારી ઉત્તરાયણ હારી ગઈ ને? હાલો, આ બધાની ઉત્તરાયણ હારી ગઈ છે. આની તો ખાટલામાં ગઈ અને આની સેવામાં ગઈ. આપણે સીધા હિંમતભાઈ પાસે હિંમતભાઈ તમે બે શબ્દ હું આપણે સૌ હથવારે હતા. પહેલાની ઉત્તરાયણ ને અત્યારની ઉત્તરાયણમાં શું ફરક છે? તમે પહેલાની ઉત્તરાયણમાં તો બહુ મજા આવતી હતી, બહુ મજા આવતી હતી. એટલે કઈ ટાઈપની કેવા કહેતા જાય છે? પૈસા દેતા નતા. બીજું કાંઈ નહીં ને? ના બીજું समझ रहे हो એકબીજા જેવા કોઈ જેવા લખણ લખીને પાછો તમારા જોજો. કોની દેવા? તઈ મોબાઈલ નહોતા. તમને કોઈ પૂછ્યું તો કે કોની જેવા જોઈ જે બોલે ને એના લખણ હોય. ના તઈ શું છે કે મોબાઈલ નહોતા, ઇન્ટરનેટ નહોતા એટલા બધા, એટલે એવું તું આખા મહિનાનું માંડ 1 GB આપતા ને તો કોઈ વોટ્સઅપમાં ફોટો નાખતા એ ડાઉનલોડ નહોતા કરતા એ સમયમાં. તો હું પતંગ સગાવતો ને તે થોડા કોઈક પૈસા આપે, ધીમે ધીમે કોઈકની દોરી ઘસાવી 3-4 જણા ભેગા થઈને એકાદું ફિરકી થાય, બીજી પતંગ લૂંટવાની એમ કરીને સગાવવાની. પણ પતંગ એ બહુ શકતા એટલે આવતી બહુ. હા, પતરા માથે ચડીને પતંગ સગાવતા. આ ઉત્તરાયણ કેવી રીતે તમારી? આ ઉત્તરાયણ બહુ સારી છે કારણ કે હાથ જ નથી દુખ્યા, સગાવ્યા જ નથી. આપણે ભાભીને પૂછીએ ને, એની તો પહેલી ઉત્તરાયણ આવી છે. તમારી આવી પહેલી ઉત્તરાયણ હતી કે? હા, પેલી ઉત્તરાયણ હતી. અહીંયા જોઈને બોલો બધાય. આમાં હું વાત કરો. કઈ રીતનું હતું તમારી? તો કયો નાનપણમાં કેવી ઉત્તરાયણ તમે બધો? કાંઈ નહીં. કાંઈ શોખ ને બાયું ને કાંઈ ન હોય આમાં ઉત્તરાયણ એટલે લેવા દેવા. એને આવડતી જ નથી એટલે પતંગ ચગાવતા નથી આવડતી. આ તમને કેવી લાગી? આમ પહેલા તમે ઉત્તરાયણ મનાવતા એની કરતા હારી લાગી, ખરાબ લાગી? આપણને મજા આવી એવું નહીં કાંઈ નહીં. ઉત્તરાયણ નથી મજા આવી. મજા આવી. મજા પછી આ આડાવડા નજર નાખતા હતા એમાં તમને કેવું લાગ્યું? કાંઈ નતા રાખતા એ. હા, ક્લીન ચીટ ભાઈ, ક્લીન ચીટ. રંગત પકડી લીધા તમે તું? એવું કાંઈ નથી. એ બસ જોઈ ને. એના પૂરો ટરસ છે એના ઘરવાળા.
આપણે સીધા મનોજ પાસે વયા જઈએ. આ બધાની છે ને નાનપણની અત્યારની જવાનીમાં કાંઈ મોટો તફાવત નથી, એટલે આપણે મનોજ પાસે જઈએ. મનોજ પાસે હશે તફાવત એવું લાગે મને. મને જ્યાં સુધી શોખ હતો ને ત્યાં સુધી અમારી સામે એક ફેક્ટરી હતું. ફેક્ટરી એટલે માઇન્ડ કરીને તો 3-4 એપાર્ટમેન્ટ હોય ને એવડું મોટું ફેક્ટરી હતું. બંસીનું ધાબુ કમળ પાર્કમાં હતું. તો એવું હતું મારા બાપા બપોરે ખાવા આવે ને ભણીને આવતા હોય ને એટલે એ જાય ને ત્યાં સુધી આમ જોઈએ વિયા ગયા અને એ ત્યાંથી ગયા એટલે સીધા સામે બંસીને ધાબે જાય. ત્યાં સિસ્ટમ કેવી હતી કે ત્યાં મેન તાળું બાંધ્યું હોય એટલે સંડાસ ઉપર ચડીને અમે જાતા. અચ્છા, સંડાસ ઉપર એટલે મૂળ તો સંડાસ મૂક્યું નથી. હા હા, બરોબર. ત્યાં હે ને ચડવું જોઈએ પતંગ ગમે ના સડી જા મારો ભાઈ તું. આમ તો બધા રાજી થઈ ગયા. ગમે ના નો સડે મારો ભાઈ, ક્યાંક ઠેકા ના સડે એમ કહેવામાં. એને લોજિક ખબર નથી ને વાત ચાવડી પથારી ફેરવી નાખી. સંડાસ ઉપર જવાની વાત હતી. હા, ઈ સંડાસની જ વાત થઈ. અમે સંડાસની વાત એની જ વાત. 15-20 પતંગ છે ને આખો ધાબો હું છે ફેક્ટરી એટલે કોને ધાબે નું આવે આખું ખુલ્લું છે એટલે 15-20 પતંગ થાય ને તો હું નાનો તો ઈ લાઈન હેઠો ઉતરું ને તો મને કોઈક મારીને લઈ જાય એટલે હું મારા ભાઈને કહું તું લંગર નાખ અને એને બધા પતંગ બાંધી દઉં ને એ મારા બાજુમાં અડીને ધાબો હતો એટલે પતંગ લઈ લે અને પછી ઉયા જતો. મારા બાપા સાંજે આવે ને તો કાળા માચ થઈ જાય. આખો દીધો આમ તડકામાં તો આમ ધાબે આમ જ બેઠા કારણ કે બાપા એટલે કઈ દર વખતે કઈ ફિરકી ન લઈ દે આમ બેઠા હોય. આવ્યો સીધો ઉપરથી નીચે આવ્યો ને તો 2 માળા ઉતરે 3-4 દાદરા ઉતરીને સગાવતા. અને કોકને ફિરકી પકડીએ ને તો એ અમને દોરી આપતા. એ લચ્છી વાળી નહીં કે છેલ્લે દોરી વધે ને એ ચાલુ જ રહે. આપણે જે દોરી વધે ને એને લસ્સીઓ રાખતા શું કરવા કે આવતા વર્ષે કામ લાગે ને. ફિરકી અંદર કલરની દોરીઓ થતી કારણ કે ગહાવી ન દેતા. અને મેં તો ખોટું કહું ન મેં તો પતંગે છે ને વેચેલી છે તો ઈ હાલ તાર નાનપણ હતો ત્યારની ઉત્તરાયણ અત્યારની ઉત્તરાયણમાં તારા માટે શું ફરક છે? અત્યારની ઉત્તરાયણમાં મને ખાલી આમને મજા આવે. હું જો આ ખીરમાં તે જ જોયું છે. મને એને આમ ખાલી આમને જોઈ લઉં ને તો મારે ઉત્તરાયણ થઈ જાય. હા, ઈ તો અમને તારી જોવાની તો અમને બધાને ખબર. औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है. તો આ બધાને ખબર છે. તો પતંગ જો કે પતંગની વાય હું જો ને અમને બધાને ખબર છે. પેલા ઈ ચાલુ પતંગમાં લંગરિયા નાખતા, અત્યારે કોકનું ચાલુ ઘર હોય ને એમાં નાખે. એટલે એવું કાંઈ ન હોય. એવું કાંઈ ન હોય ભાઈ. એવા કાંઈ લંગર ન નાખવાનું હોય. હારા લંગર નાખવાનું હોય. એમને અત્યારે એક વસ્તુની મજા આવે તો અત્યારે 1:30-2 વાગે ને પછી ધાબે હારી છોકરીઓ ચડે. બસ જો આ તારા લંગર નાખવાના ધંધા છે. સારું હાલ હવે તારી નાનપણની ઉતરે ને અત્યારની ઉતરેમાં અમને બધો ડિફરન્સ ખબર પડી ગયો છે. હવે તારા પબ્લિકને કહેવાનું છે, પબ્લિક ઓટોમેટિક વિચાર લે કે તારા ક્યાં શું ડિફરન્સ છે. હવે ભૂલું પા વયા જાય તું રેવા દે. એટલે તો એનું નામ મેં કલરિયો પાડ્યો હે. प्यारी समझ गई. જ્યાં હોય ને કલરની દોરી રાખતા ને એટલે અત્યારે કલર જ કરે છે બધા. મારે તો કહેવાય ને કલરિયાને. તું કહેવાય તારા નાનપણની ઉતરાયણ અત્યારે ઉતરાયણમાં શું ફરક? નાનપણની ઉત્તરાયણમાં છે ને હું પતંગ છે ને અમારા પોતા માટે 100 પતંગ લાવતી, એકલી માટે 100 પતંગ. અને ફિરકી તે આમ 5000 વાર પીવરાવ દેતા મારા પપ્પા. એકલી છે ને ઉત્તરાયણ નો આવે ને પહેલાની ચડી જાવ, સવારે 7 વાગે એટલે ચડી જાવ. ખાવા બોલાવે ને ત્યારે હું ખાવા જતી, એટલા હું પતંગ જગાવતી. પછી છોકરા વારે બાધી એટલી લેતી. એમ કે મારી પતંગ કેમ કાપી? હવે આકાશમાં પતંગ જગાવે તો ભાઈ પેચ લડે તો કપાય. તું પેચ કાપતી હતી, તને આવડતું? અરે એ તો ગઠ્ઠુ નાની છે એટલે મેં મૂક્યું. મેં તને ખે મારતા નથી ભાડે ક્યારે. ઘર ભેગું થાને ભાઈ. તો તમને જોઈ નથી. બાયુના કામ નહીં, ખેંચ મારવી ને તમારા કામ નહીં, તમારા ખેંચ. તમને ખેંચતા ન આવડે. તમે સરતાનમાં કદાચ કાપી શકો. ઘર ભેતી ના થાવ તમે. दिमाग खराब हो जाएगा मैं माँ મન પતંગ જગાવતા જોઈ જ નથી તો. चकला कोई दी बात न बने यार. તમે ઢીલમાં જ કાપી શકો, બાકી તમારે ખેંચી ન શકો. તમારે મને તમે જોઈ જ કોઈ દી પતંગ જગાવતા મને? नहीं. નથી જોઈ એટલે જ કહું છું. 5 વર્ષમાં મેં તને નથી ખેંચતા ભાડે ખેંચીને પેસ કાપ્યો કરે. આ તમે હા, હરીને આ વખતે જોઈએ તો ખેંચીને 10-12 પેસ કાપ્યા હતા. હું પૂછું હું તમે વાંધો છો એ એમ કે હું પેસ કાપતી પેલા. પણ એને કયો ને મન જોઈ નથી પતંગ જગાવતા ને પતંગ ઠોકે છે.
થોડો કમાઈ દીધો. પોતે તો પતંગનો પી નથી આવડતો, કીના બાંધતા નથી આવડતી. હાલતી થા કિન્ના ને અમે હે ને કિન્ના અમારે હે ને પેદા છે ને નથી આવડે છે અમને. હતા ત્યારે ને પેટમાં હતા ત્યારના હા, કીના બાંધતા તમે લંગરિયા જ નાખો છો. લંગરિયા જાઓ ને લંગરબાજ. કિન્ના ગોતો કિન્ના બાંધતા રહી ગયા. લંગરબાજ છે લંગરબાજ. પેલા પતંગમાં લંગર નાખતા ને હવે કોકના સાલું ઘરમાં નાખે એટલો ફેર છે. ઈ તારા મગજમાં વેમ છે. મગજમાં ને હમણાં જ તમે બોલા અત્યારે હું ખાલી આમ ઈ તો ખાલી જોવાની વાત છે. મેં એમ કીધું કોઈ યાર શરૂ થઈ જાવ એમ કીધું. ટાઈમ ટેબલે ખબર પેલા વાસણ મને ધોઈને ઈ કે આવે શરૂ એમ. થઈ જાવ એટલે એવું શરૂ હે એવું શરૂ થઈ જાવ. એટલે બોલવામાં વાતચીતમાં હું પણ વાતચીત ને ઈ માન- શરૂ થઈ જાવ ઈ કઈક લેંગ્વેજ છે કઈ લેંગ્વેજ છે. લેંગ્વેજ કેવી વાપરે છે આવી લેંગ્વેજ નો રાખતા. તમે જે કરતા હોય ને કરો. પતંગ ચગાવવાનો મને પહેલેથી જ એટલો શોખ છે. મારા નાનપણના જેટલા ફ્રેન્ડ છે ને એ અત્યારે મારા હારે જ છે. એને પૂછો ને તો પૂછી લેજો. છૂટી જાઓ. અત્યારે ગટુ નાની થઈ ને નાનપણની એટલે વાત બધી અત્યારની વાત છે. અત્યારની હવે તો અત્યારે ક્યાં આયા? અત્યારે હું પતંગ નથી ઓછા ચગાવું પણ આમ એક બે એમ ગટુ નાની થઈ ને પછી ગટુ નહોતી ને તોય ચગાવતી હતી. પણ ઉત્તરાયણમાં મને મજા આવે. હું ચગાવું કાક ચગાવે ફેર હું પડે. હવે છોકરા થઈ ગયા તો છોકરામાં થોડુંક ધ્યાન દેવાનું, નકરું આપણામાં જ ન દેવાનું. જિંદગી છે ને બદલતી જાય, એક હરખી નથી રહેતી ક્યારેય. મારે તો એક હરખી જ છે. તમારે તો હોય ને તમારે આગળ હાથ ને પાછળ હાથ ખમા કરે પહેલા બરફ ખવામાં ના. હતું ને એવું છે અત્યારે તમારે. ખવામાં. અમારે છોકરા નાના થઈ ગયા એટલે અમારું અત્યારે છે ને બધું ધ્યાન છોકરા ઉપર હોય. અમારા ખુદ ઉપર નો હોય. તો પછી કીધું નહીં. એવું કઈ ને ડોહીન ભાભાઈ પતંગ સગાવતા જોયા કઈ. ડોહીન ભાભા ચગાવતા હાલે, હોય તમારા એને બાજુનો છોકરા મિત્રો. હાલો હરીનો વારે રહ્યા દે. તમારું સાંભળશો કોક? હાલો તમારે સાંભળી લીધું. જય રામ. ઓડકાર આવી ગયા તને વાર્તા મને વાત સાંભળી. તાની દાવ જો વાતની બીજી વાર. હાલો આને સમજાય દે. આને સમજાય તો ઘર બેસીને તું જા ને એક ઢેકો મારી તો વહી જાય વાડીઓમાં. અહીં તને ઓડકાર આવી ગયા. તાની હાલો વાતો મારી વાત કરો. હાલો તમારી વાત કરો. નાનપણની વાત કરું ને તમારી શરૂઆત નાનપણથી જ કરી કે નાનપણથી શરૂઆત થાય શોખની. શોખ કેવો હોય નાનપણમાં ખબર કે ઉત્તરાયણ આવે છે પહેલી વખત આખી ખેરાત ઊંઘ ન આવતી. ખબર હોય કાલ ઉત્તરાયણ છે સવારે વહેલા જાગી આપશે પતંગ સગાવશું આપણે ગામ પેલા આપણે પતંગ સગાવી નાખશું આખી ખેરાત જાગતા. અને આખી રાત તો ક્યાં કરે 3 વાગે લઈને તો કિન્ના બાંધતા હોય આપણે કે બાપા પતંગ ના થપ્પો લાવી દે. સસ્તા પતંગ એક સગે નહીં. મને તો ઓલા કોથળિયાનો આઠાના વાળા લાવે. બાપા યા પતંગ નથી એક સગ્યો તો અત્યારે નથી સગ્યા કારણ કે સસ્તા પતંગ લાવતા. સગ્યો કોઈ સગવા નથી હા. ઉડાડી નાખે કોઈ સગાય હોય તો ઉડાડી નાખી. આપણે એક જ વસ્તુ ફાવતા કપાઈ ગયેલો આવે ને એમાં જ હા, તે. એમાં ફાવતા. મને એટલી ખબર છે હું નાનપણમાં એ જ્યારે ખાલી પતંગમાં જ હું- રાખજો. મને એટલો શોખ હતો ને એની સીમા જવા દે. મને એમ હતું એકવાર હું ધંધે સડીને હું પૈસા કમાય ને હમ. તેથી આમ થપ્પો મારી દે થપ્પો પતંગનો એમ ફિરકીનો ને પતંગનો થપ્પો મારી દે. ઓલા કેમ કમાવા શીખ્યા ને ત્યારે બધા શોખ હોય ગયા હમ. સમજો. અત્યારે આ વખતે મેં ઉત્તરાયણમાં પતંગ કાંઈ લીધા ને મેં તો ગામના પતંગ સગાવી તું માયલો લાવ્યો તો માયલો. આ મહિલાની પ્રતાપે મેં પતંગ પણ ઉત્તરાયણ સારી ઉજવી. ઓલી ખબર પડે કે આપણે કમાય એટલે કેટલા ખર્ચો થાય. બાપા લાવી દેતા ત્યારે બાપા લાવતા ને ત્યારે શોખ પૂરા થતા જ નહીં. પણ ત્યારે શોખ હતો શું કામ બાપા લાવી દેતા ને એટલે હવે આપણે લેવાનું થાય ને તો આપણે શોખ હોય ગયો એટલે જ હોય ગયો કેમ કે આપણે લેવાના થાય ને એટલે. આપણને એમ છે આપણે છોકરાના શોખ પૂરા કરી. બાકી નાનપણમાં હું તને કહું તો આખી રાત જાગતા. પ્લસ બીજી વસ્તુ તો 50 પતંગ લાવી દેતા ને વિચાર માં 5 ઉડાડતા 45 તો હાસી રાખતા કે આવતી ઉતારણમાં કામમાં લાગે આવતી તો જાણે કેમ બાપા લઈ જાવ દેવાના. અને તોય એમને આખું વરા માળિયામાં નડે ને તોય રાખતા શું કરવા કે આવતા વર્ષે કામ લાગશે. અરે મારી મમ્મી તો છે ને પછી ઓલી હોળી આવે ને તો હોળીમાં લઈ દેતા. અમારે તો ગોદડા કરતા ઓલી લસ્સીઓ આવે ને ના. નાનપણની જિંદગી બહુ છે ને સારી હતી. ઓલા કેમ શોખ પૂરા થતા અત્યારે શોખ ન પૂરા થતા અત્યારે કમાવામાં જિંદગી વહી જાય છે. બાકી નાનપણમાં મમ્મી પપ્પા જે શોખ પૂરા કર્યા ને હવે અત્યારે અને અત્યારે મોસ્ટ ઓફલી હું થાય સીધી વાત કહું બધા હે ને ફોટો ને વિડીયો હાટું તાબે આવે. 2 ઠુમકા મારી દે અને પછી વૈયા જાય વિડીયો થઈ ગયા. મોસ્ટ ઓફલી બધા હે ને સોશિયલ મીડિયા હાટું જ તે ક્રિએટરોથી માંડીને રેન્ડમલી લોકો બધા ફોટો ને વિડીયો માટે આવે અને એનું કામ કરીને વૈયા જાય. તને ખબર છે ને હું ખાલી એમને ફિરકી પકડું. હા હરીની ફિરકી પકડી હતી. કન્યા નહોતો બાંધી શકતો તો કન્યા હેનો હાસીએ. કન્યા તો મેં તારા 4 પતંગ ને બાંધી હતી હા પછી બાંધી હતી પછી તો મારે વાડ જોઈ પણ પતંગ ફાટલા હતા એમાં હું કરું. ફાટલા સગાઈ નાખું ટેપ મારી આ તો કરે તે હારા પતંગ લાવ્યો તો ખંભાતી પતંગ. એક મફતમાં હું તમારે ખભાતી પતંગ મફતમાં જે મળે ને ખાઈ લેવા મને ખબર પડે. તમારા ફોનમાં છે ને
IX કરીને આમ વ્લોગ લઈ કાંઈ નહીં તો ફાઇનલી છે ને જો કે નાનપણ હોય ને ત્યારે બહુ શોખ હોય અને તમને એમ થાય કે એકવાર કે હું વાલે કે આમ જગ જીતી લઉં એમ નાનપણમાં મોટા થાય એટલે ખબર પડે ભાઈ કમાવામાં ધ્યાન દેવાય છોકરા મજા કરે આ તો જો અમારા નસીબ હારા હતા ઉત્તરાયણમાં કે મહિલો આવી ગયો વળી મારા ભાગમાં એ ફિરકીના પતંગ લઈને આવ્યો ને પતંગ એટલી જગ્યાએ મોજ એટલી કરી લેવાની પહેલી વાર મેં મારી લાઈફમાં એટલા પતંગ ચગાવ્યા એકવાર કમાવા નીચો ને પછી બાકી હું સગાવતો જ નહીં પતંગ પણ આ વખતે મેં ભૂકા કાઢ્યા કેમ કે આ બધા ફિરકી પકડવા વાળા છે એટલા બેસ ને બધા કોઈ એમ નતું કીધું કે મને લાઈવ મને દે સગાવાય એમ કોઈ કીધું જ નહીં સગીન મને સગાવે ને તરત મને આપજે હાલે તે હરિયા સગી ગયો છે એ તો હું સગાવ પૂરા ગામ ગયા ને આ તો મેં ચગાવી હતી ને લૂંટેલી પતંગો નો ચગાવતી આપણી ઈ તો ઘડીક સગાવી છે ને બાકી મેં તો ભૂકા કાઢ નાખ્યા બાકી જો તો ચગાવી મારી આ ઉત્તરાયણ બેસ્ટમાં બેસ રહી તો પતંગ એટલા સગાવે મોજે એટલી કરી અને મને એટલી ખબર પડે ઓલા કેમ અરે કંપની દેવાળો માણસ હારા હોય એટલે તમને ઉત્તરાયણ હારી જ જાય હું હારે હતો ને કંપની દેવા વાળો ઈ કે હું હારે હતા હાલે હું નીકળ્યા હા તો ભોલું હતી ને એટલે મારી ઉત્તરાયણ હારી ગઈ ઈ કે હું હારે હતો બધે ડાફોડિયા મારવા હા સારું હાલો તો ગુડ નાઇટ ડાફોડિયા મારવા. તમારી ઉત્તરાયણ કેવી ગઈ તમે કમેન્ટમાં જરૂર કહેજો